હા, ક્યાંથી બોલો છો? હું ગળીબીલી થી બોલું છું. તમે? હેલો. હા, સિંગર બોલો છો તમે? મહેશ રાઠવા. હા હા. હા, તો તમે ક્યાંના છો તમે? અમે શું આપણે પંચમહાલ જિલ્લો, ઘોઘંબા તાલુકો અને ગામ મારું ગળીબીલી છે. ત્યાંથી બોલું છું. બરાબર. હા. તો તમે ક્યારથી સ્ટાર્ટ કર્યું હતું? શું ગાવાનું ને? હમ. ગાવાનું હું ચાલુ કર્યું હતું 2018. ક્યાં રેકોર્ડિંગ કર્યું હતું? પહેલા સ્ટાર્ટમાં મેં રેકોર્ડિંગ કર્યું હતું માસ્ટર સ્ટુડિયો આણંદ. ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું. એના પછી અમારા તાલુકામાં ઘોઘંબા તાલુકો જે છે ને, ત્યાં સ્ટુડિયો નવો જ બન્યો છે. પછી ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું એક. હા. એના પછી બધા ટાઇટલો બનાવી છે મેજિકમાં. બરાબર. તો માસ્ટર સ્ટુડિયોમાં કઈ ટીમ લઈ રેકોર્ડિંગ કરી હતી? એ અમે પહેલા કરી હતી 1 કલાકનું રેકોર્ડિંગ કર્યું હતું. જેમાં ગીતના શબ્દો તો મને યાદ નથી, બહુ જૂનું થઈ ગયું છે એટલે. પણ એ કંઈક હતું દિલમાં તું કાયમ રેજે કરીને બનાવ્યું હતું અમે ગીત. બરાબર. હા. અને એ સમયમાં 2018માં એટલે કે પહેલું સ્ટાર્ટમાં રેકોર્ડિંગ કર્યું ને અમે, તો અમને એટલું બધું ખબર નથી કેટલા પૈસા થાય ને એવું બધું. હું બરોડા કામે ગયો હતો. ત્યાં મને 400 રૂપિયા હાજરી આપતા હતા. ચણતર કામના. તો તેમાંથી ને હું 5000 રૂપિયા લઈને ત્યાં ગયો હતો. પછી ત્યાં જઈને પૂછ્યું મારે રેકોર્ડિંગ કરવાનું છે. તો એ રેકોર્ડિંગ સ્ટુડિયો વાળા ભાઈએ કીધું કે તમારે કેટલા મિનિટનું કરવું છે? તો અમે કીધું 1 કલાકનું કરવું છે એમ. તો પૈસા ત્યાં જઈને અમે પૂછ્યું તો કેટલા થશે? તો એ ભાઈએ કીધું કે 13000 રૂપિયા થશે. પછી મારે એવું થયું, મારે એટલા બધા તમે જાતે લખતા હતા ગીત? હા, એ સમયમાં હું જાતે જ બનાવ્યા હતા. પછી હવે જે અત્યારના ટાઇટલો બધા છે, મારો ગીતકાર છે એ જ લખે છે. તો અત્યાર સુધી કેટલા રેકોર્ડિંગ કર્યા છે તમે? લગભગ 100 ની આજુબાજુ હશે લગભગ, એવું લાગે છે અંદાજે. ગણ્યા તો નથી. વધારે કઈ સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ કરો છો અત્યારે? હાલના સમયમાં જે રેકોર્ડિંગ મારે વધારે તો વિનાયક રેકોર્ડિંગ સ્ટુડિયો ખરો ને, વડોદરા, ત્યાં જ રેકોર્ડિંગ. એટલે મારું ચાલેલું કોઈ ગીત? હા, મારું ચાલ્યું હતું ને. એક તો 2021માં ચાલેલું, જે સરસ્વતી રેકોર્ડિંગ સ્ટુડિયો ઘોઘંબા રેકોર્ડિંગ કર્યું હતું. એનું એક ગીત મને યાદ છે, એ હું ગાઈ શકું? ગાઓ ને. ઓ દિલ મારું તોડ્યું, સુખ બીજાનું હર્યું, કે હવે જાણું તને શું સોનું મળ્યું. એ ત્યાં રેકોર્ડિંગ કર્યું હતું. ખૂબ સરસ. અને 2023માં એ રેકોર્ડિંગ કર્યું હતું મેં વડોદરા. તે બી બહુ ચાલ્યું ને હાલમાં બી ચાલે છે. એ ટાઇટલનું નામ હતું પ્રેમની સંતા કુકડી. તો ચાહકોને હા, વાંધો નહીં, સંભળાઈ દઉં.
ઊંચી ઊંચી ડુંગરી આવ્યો રી ઠુકડી ખાખેડામાં રમીએ પ્રેમની હંસા કુકડી કોઈને નીલાવતી એકલી તું આવજે ડુંગરીમાં રમશું પ્રેમની સંતા કુકડી. પછી એના પછી બી અત્યારે રેકોર્ડિંગ કરેલા છે. હા, એ બી ટૂંક જ સમયમાં લગભગ આવશે. બરાબર. એની બી મને ખાતરી છે કે એ બી ચાલશે એવું લાગે છે, પણ લોકો પર ડિપેન્ડ રહી. હા, તો ચાહકો જોવે તો ચાલે. હા, એ તો જે ચાહકો છે આપણા ભગવાન માનીને હાલવું. આપણને એ જેટલો સપોર્ટ કરે એટલું આપણું ચાલે એમ. હા, તો હમણાં કઈ સ્ટુડિયોમાં તમે રેકોર્ડિંગ હાલમાં કરેલા છે 2024માં? 24 બી ત્યાં વડોદરા જ કરેલા છે. હા, એની એક લાઈન તો અત્યારે સર મારથી ગાવી ન શકાય, કારણ કે રિલીઝ નથી થયેલા ને. હા, એટલે ન ગાવી શકાય. તો ક્યારે સુધી આવશે નવી? એ લગભગ આવી જશે આ મહિનામાં નહીં, પણ ઉત્તરાયણ પછી કે પહેલા આવી જશે. બરાબર. હા, તો તમારે કઈ ચેનલ, તમારે ચેનલ વેલા ચાલે છે કે નહીં? હાલો. હા, ખાલી ઇન્ટરવ્યુ માટે જ કોલ કર્યો છે ને તમે? હા, ઇન્ટરવ્યુ માટે કોલ કર્યો છે. એવું છે એમને. ઘણા લોકો તો વિડીયો દ્વારા ઇન્ટરવ્યુ લે છે, પણ તમે કોલ દ્વારા લો છો એમને? હા, આપણે કોલ દ્વારા લઈએ છીએ. એવું છે. થોડું નવું લાગે. હા હા, સરસ સરસ, બહુ સરસ કામ કર્યું તમે. આવી રીતે અને નાના મોટા કલાકારોને થોડા આપણે બી આગળ વધારીએ. હા હા, એ તો હકીકત ને. હા, હકીકત તો તમે બધાનું ઇન્ટરવ્યુ લેવાના છો? હા. હા, તો વાંધો નહીં, બધાનું ઇન્ટરવ્યુ લઈ લેજો, કોન્ટેક્ટ કરીને લઈ લેવો એટલે બધાને થોડું ચાલે ને એમ. હા, એવું છે. તો કઈ બીજું પૂછવું છે કે પછી? બસ હવે બંધ કરીએ. સારું, ચાલો મળીએ. હા, હા, જય માતાજી. હા, જય માતા.